10 વર્ષ કેનેડા રહ્યા પછી એક ફેમિલી ઇન્ડિયા પાછું આવે છે, વિઝા કે પાસપોર્ટ પર નહીં પરંતુ ઓસીઆઈ સ્ટેટસ પર. પોતાની એક ક્લિપ પણ શેર કરે છે. પરંતુ સવાલ અહીંથી જ સ્ટાર્ટ થાય છે કે આટલા બધા વર્ષ કેનેડા રહ્યા પછી તમે જ્યારે ફેમિલી સાથે ભારત પાછા આવો છો તો નોકરી કરી શકશો કે નહીં, પ્રોપર્ટી લેવાશે કે નહીં, બાળકોનું શું થશે, એજ્યુકેશનનું શું થશે. આ સાથે જો તમે માઇગ્રેટ કરીને ઇન્ડિયા પાછા આવો છો તો કયા કયા પ્રેક્ટિકલ અપ્રોચ છે જે તમારે પહેલાં જાણી લેવા જોઈએ. અને જો તમે લોંગ ટર્મ સ્ટે માટે ભારત પાછા આવવાનું વિચારી રહ્યા છો તો આ નિર્ણય કેટલો પ્રેક્ટિકલ છે. ટૂંકમાં આજના વિડીયોમાં સમજીશું ઓસીઆઈ શું છે, એના દ્વારા તમને કયા કયા બેનિફિટ્સ ઇન્ડિયામાં મળે છે, કયા નથી મળતા અને કઈ કઈ બાબતનું તમારે ધ્યાન રાખવું જોઈએ. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો, હું જાનવી પંડ્યા. વે ટુ વિદેશના આજના વિડીયોમાં સમજીશું ઓસીઆઈ વિશે. કેનેડામાં 10 વર્ષ વિતાવ્યા પછી સ્નેહા ખિલવારી ફેમિલી સાથે પાછા ભારત આવ્યા. આ માટે એમણે પોતાની એક ક્લિપ પણ શેર કરી, એમનો અનુભવ પણ શેર કર્યો. ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા ઓસીઆઈ દ્વારા તેઓ ભારત પાછા આવ્યા. આ ઓસીઆઈ દ્વારા તેમણે ભારત આવવાનું પસંદ કર્યું. ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા ઓસીઆઈ એ સિટીઝનશિપ નથી પરંતુ લાઈફ લોંગ વિઝા જેવું એક સ્ટેટસ છે જે ઇન્ડિયન ઓરિજિનના ફોરેન સિટીઝનને ઇન્ડિયામાં વગર રિન્યુઅલે રહેવા માટે અથવા કામ કરવા માટે પરમિશન આપે છે. જેમાં એમને વિઝા રિન્યુઅલ, એન્ટ્રી એક્ઝિટ લેવલ પર ચેકિંગ, આ બધી જ કોઈ ચિંતા હોતી નથી. ઓસીઆઈમાં ફ્લેક્સિબિલિટી સાથે ડિનાઇડ લિમિટ્સ પણ મળે છે જે સમજવી જરૂરી છે. આટલા વર્ષ કેનેડામાં રહ્યા પછી જ્યારે કોઈ વ્યક્તિ ભારત પાછું આવે છે તો સૌથી પહેલા પ્રશ્ન એની એમ્પ્લોયમેન્ટ પર જ થાય છે કે જોબ ક્યાં કરવી. રૂલ્સ પ્રમાણે ઓસીઆઈ હોલ્ડર્સ ઇન્ડિયામાં પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરી શકે છે. હાયરિંગ સ્ટેટસમાં ઓસીઆઈ હોલ્ડરને બેરિયર નથી માનવામાં આવતું. આ સાથે ઘણા એમ્પ્લોયર્સ આ સ્ટેટસને સારી પ્રોફાઇલ તરીકે પણ જોવે છે. એટલું જ નહીં, ઓસીઆઈ હોલ્ડરને એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ EPF પણ મળે છે બીજા ભારતના એમ્પ્લોઈઝની જેમ. પરંતુ આ વાત સમજવી જરૂરી છે કે કોઈ પણ ગવર્મેન્ટ સેક્ટરમાં અથવા જર્નલિઝમ ફિલ્ડમાં ઓસીઆઈ હોલ્ડરને જોબ નથી મળતી અને સિટીઝનશિપ તરીકે વોટ પણ તેઓ નથી આપી શકતા. એટલે કરિયર પ્લાન કરતી વખતે ચોઇસ સમજીને કરવી પડશે કારણ કે પબ્લિક સેક્ટર પથવે ઓસીઆઈ હોલ્ડર માટે બંધ છે. હવે ટેક્સેશન રૂલ સમજીએ કે જો ઓસીઆઈ હોલ્ડર ભારતમાં આવે છે તો ટેક્સ કેવી રીતે પે કરવાનો. ટેક્સેશન રૂલ પ્રમાણે જે દેશમાં તમે કમાવશો એ દેશના ટેક્સ રૂલ લાગુ પડે છે. તમે ઇન્ડિયા હો કે કેનેડા, ઇન્ડિયા અને કેનેડા વચ્ચે ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ છે. એનો મતલબ છે કે એક જ ઇન્કમ પર 2 વાર ટેક્સ નહીં લાગે. જો એક દેશમાં ટેક્સ પે કરેલો હશે તો બીજા દેશમાં એ ટેક્સ ક્રેડિટ લેવામાં આવશે. ઓસીઆઈ હોલ્ડરને અલગ કોઈ ટેક્સ ટ્રીટમેન્ટ નથી મળતી. એ રૂલ્સ ઇન્કમ સોર્સ પર ડિપેન્ડ છે, સિટીઝનશિપ પર નહીં. એટલે ઓસીઆઈ હોલ્ડરે ક્રોસ બોર્ડર ટેક્સ રેકોર્ડ્સ અને ડોક્યુમેન્ટેશન પ્રોપર રાખવું જરૂરી છે. તો હવે પ્રશ્ન આવે કે ઓસીઆઈ હોલ્ડર ભારતમાં કેટલો સમય રહી શકે છે. તો ઓસીઆઈ હોલ્ડર ભારતમાં અનલિમિટેડ ટાઈમ રહી શકે છે, એ પણ કોઈ વિઝા રિન્યુઅલ વગર. ઓસીઆઈ હોલ્ડર પરમિટ એક્સપાયર થતી નથી, ખાલી પિરિયોડિક ફોટો અપડેટ કરવું પડે છે જે લોંગ ટર્મ રીલોકેશનને એડમિનિસ્ટ્રેટિવલી ઇઝી બનાવે છે. વાત કરીએ પ્રોપર્ટી વિશે તો પ્રોપર્ટી વિશે ઓસીઆઈ હોલ્ડર માટે ફ્લેક્સિબિલિટી પણ છે તો રેસ્ટ્રિક્શન પણ છે. ઓસીઆઈ હોલ્ડર ફ્લેટ ખરીદી શકે છે, ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટી પણ લઈ શકે છે, પરંતુ એગ્રીકલ્ચર લેન્ડ એટલે ખેતીવાડી જમીન નથી ખરીદી શકતા. બાળકોના એજ્યુકેશનની વાત કરીએ તો પ્રાઇમરી અને સેકન્ડરી સેક્ટરમાં કોઈ ખાસ રૂલ્સ કે રિસ્ટ્રિક્શન નથી, પરંતુ યુનિવર્સિટી લેવલ માટે ફોરેન નેશનલ સ્ટ્રક્ચર પ્રમાણે ફીસ લેવામાં આવે છે, જે માટે હાઈ એજ્યુકેશન માટે ફી સ્ટ્રક્ચર અને યુનિવર્સિટી વિશે પહેલાથી જાણવું જરૂરી છે. આ સાથે સર્ટન પોલિટિકલ રાઇટ્સ અને પ્રિવિલેજ પણ તમને નથી મળતા કારણ કે ઓસીઆઈ હોલ્ડર સંપૂર્ણ રીતે ઇન્ડિયન સિટીઝન નથી ગણાતા. એટલે ઇન્ડિયન ફેમિલી માટે સમજવું સરળ છે કે તમારું ઓસીઆઈ હોલ્ડર્સ તમને ભારતમાં રાઇટ્સ તો આપે છે પરંતુ એ સાથે ક્લિયરિટીની પ્રિપરેશન પણ હોવી જરૂરી છે. ઓસીઆઈ રીલોકેશનને સરળ બનાવે છે પણ દરેક સેક્ટર માટે રૂલ સ્પેસિફિક છે. એમ્પ્લોયમેન્ટ પ્લાનિંગ, ટેક્સ ડોક્યુમેન્ટેશન, પ્રોપર્ટી ક્લાસિફિકેશન સાથે એજ્યુકેશન બજેટ પણ પહેલેથી સમજી લેવું જરૂરી છે. ઓસીઆઈ હોલ્ડરને ભારતમાં લોંગ ટર્મ લિવિંગની સ્ટ્રક્ચર પથવે મળે છે પરંતુ આ રાઇટની સામે બાઉન્ડ્રી પણ છે. ભારત પાછા આવતા દરેક ઓસીઆઈ હોલ્ડર્સ માટે આ નિર્ણય કદાચ ફ્લેક્સિબિલિટી વાળો અને પ્રેક્ટિકલ હોઈ શકે, પરંતુ આ સાથે ઓસીઆઈના જેટલા પણ રૂલ્સ છે તેનું પ્લાનિંગ કરવું, એ તમામ રૂલ્સને સમજવું પણ એટલું જ જરૂરી છે. જો તમે ઓસીઆઈ હોલ્ડર્સ છો અને ભારત પાછા આવવાનું વિચારી રહ્યા છો તો આ બધી જ બાબત સમજવી જરૂરી છે. વાત એજ્યુકેશનની હોય, હાયર એજ્યુકેશનની હોય કે પછી સિટીઝનશિપની હોય, આ તમામ રૂલ્સ અને શરતને સેક્ટર વાઇઝ જે ડિવાઈડ કરવામાં આવ્યા છે તે તમામ રૂલ્સને સમજવું જરૂરી છે. કારણ કે તમે જ્યારે ભારત પાછા આવો છો તો ગવર્મેન્ટ સેક્ટર છે કે જર્નલિઝમની ફિલ્ડ છે ત્યાં તમે જોબ નથી કરી શકતા. આ સાથે તમે ગવર્મેન્ટના કેટલા પ્રિવિલેજ છે તે પણ તમને નથી મળતા. અને પ્રોપર્ટીની વાત કરીએ તો એગ્રીકલ્ચર લેન્ડ પણ તમે નથી ખરીદી શકતા. એ માટે પણ તમારે પ્રોપર્ટી ક્યાં છે, કેવી છે તે પહેલેથી સમજવું જરૂરી છે. તો આ તે વાત ઓસીઆઈ હોલ્ડર તરીકે તમે ભારતમાં આવો છો તો કઈ કઈ બાબતમાં ધ્યાન રાખવું જોઈએ અને શું અગાઉથી પ્લાનિંગ કરવું જોઈએ. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.